નમસ્કાર, જય માતાજી મિત્રો તમારો આજના મારા નવા એવા વ્લોગમાં સ્વાગત છે। અને મિત્રો આજે આપણે આવી ગયા છીએ પથ્થરોના શહેર એવા ધાંગધ્રામાં। અને મિત્રો આજે આપણે એક એવા લોકેશનના નજારો જોવા માટે આવ્યા છીએ જે ધાંગધ્રાનું આન બાન અને શાન ગણાય છે। તો જી હા મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ધાંગધ્રામાં આવેલ જોગાસર તળાવના નજારો જોવા માટે। અને મિત્રો આ છે જોગાસર તળાવ અને લોકેશનની વાત કરીએ તો આ રોડ છે જે ધાંગધ્રાથી કુડા બાજુ જઈને તે આ રોડ છે અને આગળ જતાં આપણને જોવા મળે છે આ જોગાસર તળાવ। તો આજનો મારો વિડીયો પૂરો જોજો, જેથી તમને ફૂલ ડિટેલ જાણવા મળે જોગાસર તળાવની। તો ચાલો મિત્રો હવે જઈએ અંદર અને અંદરનો નજારો જોઈએ। તો ચાલો મિત્રો આપણે જોગાસર તળાવના અંદર એન્ટર થઈ ગયા છીએ। આ છે દરવાજો અને દરવાજાથી આગળ પસાર થતાં સૌપ્રથમ આપણને દર્શન થાય છે મહાદેવજીના। તો ચાલો તે મહાદેવના દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવીએ। તો આવું છે મસ્તી મજાનું મંદિર, યોગેશ્વર મહાદેવનું મંદિર। જો કંઈક મસ્ત મજાનું મંદિર છે। તો ચાલો અંદર જઈએ અને તમને દર્શન કરાવીએ। તો મિત્રો આ છે જોગાસરનું કલાત્મક રીતે મહારાજા દ્વારા બનાવેલું આ મસ્ત મજાનું તળાવ। અને કંઈક આવું મસ્ત મજાનું તળાવ છે જો, અને કલાત્મક રીતે આ તળાવ બનાવેલું છે અને વર્ષો જૂનું આ તળાવ છે। અને મહારાજા દ્વારા રજવાડા વખતે પાણીની વ્યવસ્થા માટે ધાંગધ્રામાં આ તળાવ બનાવ્યું હતું। કંઈક આવું છે તળાવનો નજારો મસ્ત મજાનો જો। મિત્રો ધાંગધ્રા પથ્થરોના શહેર તરીકે ખૂબ જ પ્રખ્યાત છે અને એ જ કલા આ જોગાસર તળાવમાં પણ જોવા મળે છે। જો કલાત્મક રીતે આ જોગાસર તળાવ બનાવેલું છે અને જો મસ્ત મજાનું તળાવ છે અને બગીચા પણ તમે જોઈ શકો છો કેટલા મસ્ત મજાના છે। અને એ જ કલાત્મક પથ્થરોની કલા અહીં જોગાસર તળાવમાં પણ યુઝ થયેલી છે। અને જો ચારે બાજુ આવી કે કલાત્મક છે તળાવ પથ્થરોથી બનાવેલું અને ધાંગધ્રાની પ્રજા માટે ખૂબ જ એવું ઉપયોગી આ તળાવ છે। અહીં આપણને ખાસ વ્યવસ્થા જોવા મળશે પાણીની આવક માટેની, અને એ પણ આવક પાણીને કલાત્મક રીતે આવી કંઈક ડિઝાઇન કરેલી છે અને તળાવની ચારે તરફ આવી જ ડિઝાઇન છે। લોકેશન આખા ઓલામાં લોકેશન એવા છે કે વિડીયો શૂટ કરી શકો છો અને ફોટા પણ પાડી શકો છો। આ વાઘેલા અમારો છે બ્લોગર, એ વિડીયો ઉતારે છે। અને મિત્રો આપણે જોગાસર તળાવના ગેટમાંથી અંદર પ્રવેશ કરીને તો સૌપ્રથમ મહાદેવજીનું મંદિરના દર્શન થાય અને દર્શન કરીને આપણે આંટો મારતા આગળ આવીને તો અહીંયા આપણને મંદિર જોવા મળશે મા શક્તિમાનું અને અન્નપૂર્ણામાનું મંદિરના પણ આપ દર્શન કરી શકો છો। જોકે અત્યારે મંદિર બંધ છે એટલે હું તમને દર્શન નહીં કરાવી શકું, પણ બહારથી કંઈક જો આવું મંદિર છે શક્તિમાનું અને આ છે અન્નપૂર્ણામાનું મંદિર। ફાઇનલી બધા જોગેશ્વર તળાવ ફરી ગયા છીએ ને વાઘેલા ભાઈને કન્ટેન્ટ સારામાં સારું મળી ગયું એવું દેખાય આવે, કેમ કે એમના માથામાં પરસો વરી ગયો। તો મિત્રો આ જોગાસર તળાવને ફરવા માટે મહત્વ નથી, પણ સાથે સાથે અહીં સવાર સાંજ વોકિંગ કરવા માટે પણ અહીં ઘણા માણસો આવતા હોય છે અને બાળકોને પણ ફૂલ એન્જોય પડી જાય ને તેવો અહીં બગીચો છે। જો સામેની બાજુ બગીચો છે અને મોટી ઉંમરના માણસો હોય ને તો તેને પણ ઘણા બધા દેવી દેવસ્થાનો આ તળાવમાં દર્શન થાય છે। જો ચારે તરફ ને ઘણા બધા દેવી અને દેવસ્થાનો આવેલા છે। તો આવું છે કંઈક મસ્ત મજાનું જોગાસરનું તળાવ। તો મિત્રો આ હતું ધાંગધ્રામાં આવેલું ઐતિહાસિક જોગાસર તળાવ।
અને મિત્રો તમે પણ ક્યારેક ધાંગધ્રામાં આવો ને તો એકવાર અવશ્ય આ તળાવની મુલાકાત લેજો. અને બાકી આજનું આ લોકેશન તમને કેવું લાગે ને તે કોમેન્ટ કરીને જણાવજો. અને તમામને ફૂલ મોજ પડી જાય ને તેવી આ જગ્યા છે. તો ચાલો મિત્રો, મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી. અને મિત્રો તમને આજનો વ્લોગ ગમે ને તો લાઈક કરતા જજો. અને આવા જ અવનવો વ્લોગ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.